ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું. પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ ઉઠી. ગાંધીનગર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એબીપીએસએસનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું, જેમાં દેશના 20 રાજ્યોમાંથી આવેલા પત્રકારો, સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મા ઉમિયાની આરતી સાથે કરવામાં આવી હતી. સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયાએ જણાવ્યું કે વર્ષ 2016માં ચોટીલાથી શરૂ થયેલી સમિતિ આજે દેશના અનેક રાજ્યોમાં કાર્યરત છે અને પત્રકારોના હિત તથા સુરક્ષા માટે સતત કાર્ય કરી રહી છે. તેમણે ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન અમલમાં મૂકવાની માંગ સાથે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું. કાર્યક્રમમાં ભાજપના મંત્રી કુંવરજી બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા. ઈશુદાન ગઢવીએ મેદાનમાં કવરેજ દરમિયાન પત્રકારોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી સુરક્ષા, વીમા, મેડિકલ સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. મહાઅધિવેશનમાં ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર સહિત વિવિધ જિલ્લાઓના મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ધવલભાઈ માકડિયાએ આભારવિધિ કરી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. પત્રકાર એવો હોય છે કે જેણે આ ધરતી માટે, બીજાના માટે, પરમાર્થ માટે ગમે તેવા જોખમો ઉઠાવવાની તાકાત ધરાવતો એ પત્રકાર બની શકે છે. કદાચ તમે કલાકાર બની શકો, બાપ તમારો મુખ્યમંત્રી હોય, તમે નેતા બની શકો, પણ પત્રકાર એમને નથી બનાતો. એના માટે જીગરો જોઈએ. અને તમે એમાં ના છો. મને જ્યારે કાલે કહેવામાં આવ્યું કે તમારે પધારવું જ પડશે ઈશુદાનભાઈ, તો મારે કાર્યક્રમમાં તો ખંભાળી આવું. જિગ્નેશભાઈ, મેહરભાઈ બધાએ ટીમે કીધું, મેં કીધું એ પોસ્ટપોન કરી દઈશ, કારણ કે મારે મારી જમાત માટે જવું છે. હું નેતા હોઉં, પદ હોય, ગમે તેવું હોય, એ બીજા નંબરની વાત, પણ મારું આત્મા, મારું ખોડિયું આજીવન પત્રકાર રહેવાનું છે. અને એટલા માટે આજે મને ખૂબ આનંદ થયો કે મા ભગવતીના સાનિધ્યમાં આપણે સૌ બેઠા છીએ. મિત્રો, 11મા ધોરણમાં ભણતો અને 11મા ધોરણમાં હાઈસ્કૂલમાં જે એક કોઈ પત્રકાર આવે, આપણે હાઈસ્કૂલમાં ખબર છે, બધા કહે કે ભાઈ એક કામ કરો, આજે મહેમાન આવ્યા છે, બધા વિદ્યાર્થીઓ બેસજો, એ સંબોધન કરવાના છે. એટલે બધા મિત્રો અમે રમવા નીકળી ગયા હતા. સ્કૂલ પૂરી થઈ ગઈ હતી, હાઈસ્કૂલ. પછી પાછળથી આવ્યા ને એમાં હું બેસો. કોણ પત્રકાર હતા મને ખબર નહોતી. અને એ સમયે એ પત્રકારે જે અડધો કલાકનો લેક્ચર એટલે કે એ સંબોધન કર્યું, એમાંથી મેં એ સમયે નક્કી કરી લીધું મારે પત્રકાર થવાનું છે. હું ગામડામાંથી આવું છું, એક સામાન્ય પરિવારમાંથી. પત્રકાર કોને કહેવાય એ મને ખબર નહોતી. પ્રેસ રિપોર્ટર કોને કહેવાય મને ખબર નહોતી. ક્યાં ભણાય કે શું કરાય મને ખબર નહોતી. કે નહોતા મારા પરિવારને ખબર. મારા પપ્પા 4 ચોપડી ભણેલા હતા, પણ એમને એક જ લક્ષ્ય હતું, મારો દીકરો ભણવો જોઈએ, આગળ જવું જોઈએ. અને સાહેબ, પછી અમદાવાદમાં મેં પહેલી વખત પગ મૂક્યો હશે કદાચ. કોલેજમાં હું ટીવાયમાં હતો અને પછી મેં જામનગરમાં મારા પ્રિન્સિપલને મળવા ગયો. મેં એવું કીધું, આવો કાંતિભાઈ અમૃતિયા, માનનીય મંત્રી શ્રી, મારા અંગત મિત્ર. વાહ, મજાના માણસ, આનંદના માણસ અને હસમુખ ચહેરો.